અરે પ્રભુ દેખા તું કેમ નથી ખાલે તું તો મારા છોકરા જેવી છું છોકરા જેવી હું વાત કરીશ ખા બેટા ખા મારા છોકરો નહીં પણ એ મારા છોકરા જેવી છે છોકરા જેવી હું વાત કરો છો ડોશીને કીધું છે તો કીધું આના હેઠળ તો પેલી કપસી ના ખાઈ જાય આમ કચ્ચી ખુશાઈ ના એવું આમ ગાડી બની જાય તપાકડી બેસી જાય એવી આ નક્કી ભૂતનું ઠેકણું આંબલી હેઠે આ નકરો છોકરો કરીને કરે છે પેલી ગાય ને એ ગાય જોડે જશે બીજે ક્યાંય નહીં હોય મને ત્યાં જ મળવાના છે મારે બીજે ક્યાંય હોધવાની જરૂર નહીં એમને મારો છોકરો છે છોકરો છોકરાને ઘરે લઈ લો એક કામ કરો ત્યાં તો આટલી વખત જ ને પછી તો ઘેર જ લઈ લેવાનો છે એટલે ચાપલું કરી દીધા ખણો તો અંતો પલાઈટ બલાસ્ટ કરી દે ગામમાં હોતી આઈ તમારે કમસે કમ કઈ નહીં નતું આવાતું એટલે વાનું હાસવાન નહીં કરવાની એટલે એની એકલા મેળવાનું છે આ તો મારો છોકરો છે ગાય ની આ તો મારો છોકરો છે આખા ગમો કોઈનું દૂધ નહીં થતું ને એટલું દૂધ મારે જાય છે મારા ગાય નું એટલે કે મારા છોકરા ને એ વાત તો 100% સાચી કે જે ઘરમાં આલે ને જે પેટ ભરે ને એ જ વાલું લાગે ભલે છોકરો હોય કે જાનવર હોય કે માણસ હોય ગમે તે હોય બાકી દૂધ આલે એટલે વાલી લાગે છોકરો હમણાં દૂધ આલતી બંધ થઈ જશે તો હું જોઉં કે કેમનો છોકરો કરો મારી વાત પર દૂધ અત્યારથી તાજો કમ્પ્લીટ ના રાખી હું વાત કરીશ આ તો ગમે તે પણ મારો છોકરો છે આખા ગમો ગમે તે પણ વખણ થાય છે અને વખણ થાય છે તાની જેવી તે થોડો છે તારી વાત કરી રહ્યો છે તે ગયા મારી વાત પર અને એકન કપસી ના ખાઈ જતું કે થોડી વાર ફરીને આવું એટલી કરા ઓટો મારીને આવું હા તો વધો નહીં પછી છોકરાને પેલો ઘૂઘરો લઈ આવજો રમાડજો પેલા ખાવાનું થઈ ગયું છે ઘરે એટલે બોલાવા આવી હવે તો ખાવાનું લેતા આવું છું આનું ખૂનો ના મેલા હે હવે આનો કોલ પડી જવાનું હતું પોધેલો તો છે જવા તો તમને કોણ બોલે રેસના આગળ ભાગવત જઈ એ તો આવ બપાસ કર કરસ આખો દારો ધ્યાન વધ ગઈ રહું માન ભાગી દેવાની હા શોમોજી તો બસ બાર જ જાણું તો તાણું ભાગતા હોય છે અહીંયા તને હું કરે ને જે થઈ રહ્યો છે અને જે દોષી રાગ પાડે છે એટલે ડોશી તો કરે છે ઘેર આ બધું આપણે ના કરી આવવાનું હોય શોમાજી અહીંયા પેલી ગાયને મારા ખોન મેળવા આપું તો નહીં કે આ બાન ભાગતો તો હું કહી ગયો છું અમે તો શોમાજી હા હું કહું છું ખરેખર આપણા તો બે ગાયો છે દૂધ કોઈ નહીં ભરાવતા ગામમાં તારા કેટલું થાય છે તારા મારા બે ગાયો 10 લીટર દૂધ થાય તો દૂધ કેવાય તો વિચાર કરજો અહીંયા તારા છે ને એવું તાર મારે છે બે ગાયો છે ને 10 લીટર દૂધ થાય છે પેલો ભૂરિયો ગામમાં પેલી ગાય આવ્યો છે નવી કરે તો એક ગાય નું દૂધ થાય 15 લીટર દૂધ ભરાવે છે વાત તારી કેવી હાસી છે એને છે તારે 12 લીટર દૂધ થાય છે એ જોવાનું છે કે આપણી બે ગાયો નહીં પોકી એકથી તો વિચાર કરો કે વાત સાચી છે આમ કરવું હું તને કરવો એ આઈડિયા બધો મારા પાસે તો તમે એ નહીં કરી શકો મારા જેવું શું કોઈ હમણાં થોડા કહું તમને મોઢા ફોનમાં કહું છું પાછું કીધું પણ સમજી જજો હા સમજી જાઉં હા આઈડિયા તો નામ તારો ત્યાં બેઠો મગજમાં બેઠો તો કોઈને કહેતા નહીં પાછા એ કોમ થઈ જવું છો કીધું હાલ જવું છે એ ફરતા જે જો ઘેર ના હોય તો પછી રે કોમ ઉઠાઈ લઈએ સોમાજી હે પાછો પેલા ઉતાવળ નહીં કરવી હું કઉ છું હે જો ગામમાં ભૂરો છે દૂધ બનાવવા જોઈએ છે અમે એ પેલો નંબર ડેરીઓમાં લે છે ને પણ અમે જોઈએ છે શું દૂધ ભરાવે છે રે હા ભૂજાન કે અમે ભરાતું છે જે 12 લીટર દૂધ ભરાવું છે મોટો બહેનો માથા કરી સેવાય એડ્રેસ ગામ છે એવા અમે છે કે હું એકલો જ છું હા ઈવન મને કઈ કે હું એકલો દૂધ ભરાવું છું તેરીમાં બીજું કોઈ ભરાતું નહીં પણ તને કે આખો ભૂરાન કે આખો આ છોકરા ઈવન હાથમાં હાથ પર વાજો કરીએ છીએ વને દવા કરીએ છીએ લેડો છોકરાને મેળવી જોઈ ના જવું તને પ્રભુ ખાટલો ડાલે હોમો ચિતા દેખાય ખરો સર પડી ગઈ તને સારે વાજવા દો પછી પણ તને કોઈને મેલી જવાય ને આ સર એ તો પછી દોશી હોય આવા જ થઈ ગયો હા ખાતું તાર ખા ડબ્બાઈ ખાતું તાર અને મારો નંબર પહેલો આવશે ને એવું જ રાખજો તું તાર ગમે તે પણ છેટલો 15 લીટર દૂધ હે નોમ હોબરીને ખાલી 15 હોબરીને જ બધા બડા થઈ જાય છે હું વાત કરીશ કાને તું તો મારા છોકરા જેવી છે છોકરાથી અધિક છે ચાલો શિકા ચાલનો કીધું છે ચાલનો કીધું પેલી ટિફિન લઈને આવજે જેડી હે ટિફિન લઈને આવતી નહીં શિકા કેટલા મારી આ એક તો પેટમાં એક તો પેલા બજારો બોલું છું શું કરવે તો આડું તો પડવા દે હે આવતા તો મારો છોકરો તો કાઈ નહીં મારો છોકરો છે છોકરો છે મારો છોકરો
વાહ થઈ જાય તો અવતાર નહીં કરે અમે. જોએ ઊંઘી રહ્યો તો પૂરો તે અહીંયા રહીમન એ ગાયને વેલી નહીં મેલતો કે રહી શેતી મેલતો તો ઊંઘી રહ્યો પાંચ ગાયના પાંચ જઈને ઊંઘી તો છે બરોબર છે પણ હું કહું છું તમને પાસે ભરાય છે મગાવ પણ અમદાવાદ નહીં હું હતું કોઈ લડાય છે રાત નહીં ગયા જાણે નાખવા બોલે છે જો આમ જો ભૂલાવાનો હા અરે વિજય જરા ભલે બકરું કરો તો અહીં કરો તો થાય ને હા અમદાવાદ તો ઊંઘી જાય વિજય ઊંઘી જાય સોમાજી હે ગમે તે થઈ જાય પણ આ જાય તો ગમો દૂધ બંધ કરવાનું કીધું આજા મેલવાની નહીં એ પહેલો નંબર લે આ તજલ પર આ જાય ને ખબર છે આ કે તું પેલો નંબર જે હતી હજી તું ઓળખતો નહીં આ સોમનાથ રાયમન જાન છે ઓ બાકા કાય તો કાયા જે આ ધંધા આપણે આજ કર્યા છે તું અહીં કરો તો થાય ને હા અમદાવાદ તો ઊંઘી જાય વિજય ઊંઘી જાય વાહ હા રાયમન ઉધરો ખાધી ગયા લે આ સોમાજી જાગે છે તો ને એવું લાગે છે ચાલો ઉધરો ખાધી છે થાકતો નહીં ઓવા તો પેલી જૂની પેલી ટીવી થયેલી છે કે હા એટલો ઉધરો આવે છે ને વાત આથી તાર કેવી ગયા હા ઊંઘી જશે સોમાજી હા જે કરવાનું કરેલી અડકમાં આ છે રહી જઈએ નકા પછી રહી જાવ અમુદ આપણે વાત આથી છે એ તો ઉધરો તો ખાય છે આપણે જે કરવાનું છે કરી હશે ફટાફટ સોળી તો જવી છે સોમાજી હું ગયા છો પૂરો હું ગયો સર સોવા કરજો ને ગાય સોવા કરજો જે કરવાનું છે ખોલવાનું છે ખોલવાનું છે ઉતર કરતી ફટાફટ મારે દીકરો છોકરા લેવા છે મારે તું હા અલે ભુરાપા મારી વાત તો આપણો અરે રાયમલ તું અલગ પોલીસ બોલાવા હાકા એમની હાકા ભુરાપા મને પેલો શોમો લાવ્યો છે. અરે સરપંચ આઈ ગયા તારે તમે હા સરપંચ આ જોબ કરાય મને મારા છોકરા છે સોલો આયા તાર્યા સરપંચ હા હું તમને આખી વાત કરું હા બોલો અમારા દૂધ થોડું ઓછું હતું હા અને આ ભુરાભાઈ ગામમાં પહેલો નંબર લેતા કે એટલે અમને થોડી રી આવતી હતી આ ગાય લેવા આવ્યા તમે હાથું બોલે તમારા ગામ કા તો ખોટું બોલે? રાયમલ એ પ્રમાણે મહેનત કરે છે તીને ગાય વધારે દૂધ આપે છે તો અમારી બે ગાય 10 લીટર દૂધ ભરાઈએ અને આરે એક જ ગાય 15 લીટર દૂધ ભરાવતા હોય જોવો તો. હું તો સરપંચ મારી વાત સાંભળો, હું તો પોલીસ બોલાવવાનો પોલીસ ના બોલાવાય મારી વાત સાંભળ. ના ના ભાઈ ના ના પોલીસ ના બોલાવે કે પોલીસ બોલાવશો ને તો આપણા ગામમાં કોઈ દાડો પોલીસ કેસ થયો નહીં કોઈનો પોલીસ બોલાવવાની નહીં આપણા ગામમાં આપણી આબરૂ જાય છે આપણા ગામની આબરૂ બહાર ના જવી જુઓ કોઈ દાડો આપણા ગામમાં પોલીસ આવી નહીં વાત સાચી ના બસ સરપંચ હા વાત તો કે તમારી સાચી છે નહીં બોલાવી અને તમારે સમજાવો. રાયમલ આવું ના કરાય સરપંચ હારું, અમારી થોડી ભૂલ તો થઈ છે તમારા આગળ હું માફી માંગુ છું કે આવું અમે નહીં કરીએ એમ કેવું થાય માફી માંગવાની અરે શું મોય હતો પાછો મારા અંગાથી માફી માંગવાની વાત બરોબર છે રાયમલ પણ અમે કેવું છે એ મહેનત કરે છે ગાય પાછળ મહેનત કરે છે અને ગાય દૂધ આપે છે તમારે 10 ઢોર રાખતા છો કે 4 રાખતા છો પણ તમે એના પાછળ એની હાચવણી ઓછી રાખતા છો મહેનત ઓછી કરતા છો એટલે તમે દૂધ શું આપે છે સરપંચ મારી વાત સાંભળો 2 વીઘા તો ચીકુડી વાવી છે તારી હા તો લ્યો પછી ઇનામ થોડા દૂધ કાઢ્યું છે તારી ઢોરા સરપંચ એટલે હાજી આવી ઈર્ષા ના કરાય ને આવી કોઈ ઈર્ષા કરશો નહીં આવી ઈર્ષા કરશો ને તો ઉપર આપણા ગામમાં આપણી આબરૂ જશે નહીં કરીએ મોજ છે સરપંચ હા. અમે પોતાનો ધંધો કશું પણ આવું નહીં કરીએ અમે અને આની ચોરી તો કદી નહીં કરીએ જીવનમાં નહીં કહેવાની આવી હા સરપંચ તમારી વાત અમે મોંચ્યું અને અમે સરપંચ છીએ પણ ગામમાં કોઈ દાડો પોલીસ આવવા નહીં દીધી હજુ સુધી ના ઘણું સારું છે એ તો સરપંચ ને કહેવાથી હું મોની ગયો નતો હમણાં ફાંસી ચડાવતા એટલે હવે ગોરા જોઈ સમજી ગયા છે હવે તાર જે કેવું કહી દે જય માતાજી મિત્રો, ગમે તે પણ આવો ઝઘડો છે ને અમારી ઘેર આવી ચોરી થઈ ને એવી ચોરી તમે ના કરતા હો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.